અને ફિલ્મની અંદર તમે જોશો તો ફન એટલે જે રીતે તમને કીધું કે મલ્ટી સ્ટાર અને મલ્ટી કેરેક્ટર્સવાળી આ ફિલ્મ છે, જેવી રીતે વેન્ટિલેટર હતી એવી રીતે આ ફિલ્મ છે. આ ફિલ્મ 31 મેના કે આવે છે. એક વસ્તુ ખાલી જયભાઈ માટે કેવી છે કે જે કેરેક્ટર્સ જે લીધા હતા ને એવા કોઈ કેરેક્ટર એમાં એક્ટર નહોતું એમાં. આપણા ગુજરાતીમાં સંજય ગલસર તમે જુઓ, ચેતન દહિયા જુઓ, ભૌમિક અહિર કરીને, હવે ભૌમિક અહિર આપણે વચ્ચે નથી અહીંયા, હી પાસ્ડ અવે 1 મહિનો પહેલાં થયા. અને લિટરલી આ 3-4 જેટલા બી 4-5 લોકો જો મારી સાથે આખો ટાઈમ હતા શૂટ કરવા વખતે, લિટરલી મને નાના છોકરાની જેમ રાખ્યું છે કે અરે આ તને, કારણ કે એ લોકો બધું મોટા મોટા કામ કરીને રાખે છે. એન્ડ કોઈનામાં એવું એટીટ્યુડ નહોતું કે અરે તને શું આવડે, મને આવડે છે. લિટરલી આઈ એમ લાઈક વેરી મચ હેપી ફોર હિમ કે મને આવા કેરેક્ટર્સની સાથે કામ કરવા મળ્યું. નહીં તો લોકો હોય ને કે તું નવો તને શું આવડશે, તું તો આમ છે તને શું આવડશે. બટ લિટરલી ધીસ ગાઈઝ વર ધેર હેલ્પિંગ મી થ્રુ એન્ડ થ્રુ. અને એક માણસ જે ભૌમિક આહિર, જે હવે આપણે વચ્ચે નથી પણ ભૌમિક આહિર જે કેરેક્ટર સિલેક્ટ કરેલો ને, એ માણસને અમે લોકોએ ખાલી ઓડિશન જોઈને એને ઓડિશન છોડો, એનો જે ફોટો જોયો ને અમે લોકોએ કે મેં પ્લે બી નહોતું કર્યું કે આ જ જોયો જ માણસ. આવા સિલેક્ટ કરેલા બધા એક્ટર્સ હતા. સો આઈ એમ વેરી હેપી ફોર, થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ. થેન્ક યુ સો મચ.